નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। રાજ્યના વિસ્તારોમાં ફરી એકવાર ભારે વરસાદ વરસવા જઈ રહ્યો છે। ગુજરાત હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। સાથે જ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 2 થી લઈને 8 ઇંચ વરસાદ આગામી દિવસોમાં વરસવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। અંબાલાલ પટેલે વરસાદના ભારે રાઉન્ડને લઈને મહત્વની આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં તારીખ 3 થી લઈને 10 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। જોકે ગુજરાતના કેટલાક સ્થળોએ તો 2 થી લઈને 8 ઇંચ વરસાદ વરસવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। વડોદરા, આણંદ, મહેસાણા, અમદાવાદમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। જોકે જ્યાં ઓછો વરસાદ પડ્યો છે તેવા ભાગોમાં પણ વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે, જ્યારે ગુજરાતના કેટલાક ભાગોમાં તો પૂરની સ્થિતિ ફરીથી થવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આમ અંબાલાલ પટેલે તારીખ 3 થી લઈને 10માં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 2 થી 8 ઇંચ વરસાદ વરસવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। 3 તારીખની જો વાત કરીએ તો 3 તારીખે ખાસ કરીને ભરૂચ અને સુરત આ 2 જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ અને છોટાઉદેપુર આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જોકે તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક વિસ્તારોમાં પણ સામાન્ય છાંટાછૂટીથી હળવા ઝાપટા વરસી શકે। 4 તારીખે હવામાન વિભાગ દ્વારા કચ્છ, બનાસકાંઠા, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપ્યું છે। તો મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપ્યું છે। જોકે તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક વિસ્તારોમાં સામાન્ય છાંટાછૂટીથી હળવા ઝાપટા વરસી શકે। 5 તારીખે રાજ્યમાં ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપ્યું છે। જોકે 6 તારીખથી ફરીથી રાજ્યમાં વરસાદનું જોર ઓછું થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।